સાચું કીધું એમ કહું છું હવે હાઉસ ટૂર કરી લઈશું પરિચમ છે ને તમે લોકો હેરાન ના થાવ પ્રોગ્રામ સક્સેસ થાય છે નહીં થતો જોર બિસ્કિટ બનાવવાની કામગીરી ચાલુ છે અને હું જઈએ ત્યારે પાર્કિંગ જોઈને આવ્યા જસ્ટ હજી નીચે સરાસર જો ક્યાં છે કેવું છે આને ઓળખું તે અમારી ગોળવાળો સ્પેશિયાલિસ્ટ જલ્દી એ લારી ચાલુ કરવાની છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે દીરાબી અત્યારે બનાવે છે ચા જે તમને દેખાતું હશે એમાં કહેવાની જરૂર નથી અને જે કાલે મારા માતૃશ્રી છે એમને કમરનો દુખાવો થઈ ગયો હતો આજે નહીં થાય બીકોઝ આજે જો ડાઇનિંગ ટેબલ આખું ભરી નાખ્યું છે બધું આમ સમારી નાખ્યું છે અને આ શેની પ્રિપેરેશન કરે છે શું બનાવવાનું ગોટાળો ગ્રીન ગોટાળો એવું છે હા તો ગ્રીન ગોટાળાની પ્રિપેરેશન ચાલુ છે હળદર એમનેમ છે એટલે આજે નહીં દુખે નહીં દુખતું ને તને કે દુખે છે થઈ ગયું ને ચાલો તો એ મસ્ત ચા બને છે એટલે પછી શું પ્રોગ્રામ છે જોઈએ પછી પ્રોગ્રામ અમે તો ડીમાર્ટ જવાના છે ડીમાર્ટ જવાના તમે ચમ ડીમાર્ટ જવાના શોપિંગ કરવા અને ખજૂર બિસ્કિટ ખાવા હું પતલી થઈ ગઈ છું ને એવું બધા કહે છે તમે કહેજો પટમાં આ પતલી થઈ ગઈ છે કે નહીં કહેજો કારણ કે તમે 1.5 મહિના પછી જોઈ રહ્યા છો તો તમે આનો બ્લોગ પહેલાનો જોજો અને અત્યારનો જોજો આ મોઢું દેખાડતા રહું બસ આ આખી દેખાડ લો આમ સીધી ઊભી રહે બસ જો આમ પતલી થઈ ગઈ કે નહીં જો અને મહેરબાની કરીને ચપ્પલની કમેન્ટ ના કરતા હા ચપ્પલ કિચનમાં ના પહેરે કિચનમાં હા કમેન્ટ કરતા બધા અલગ અલગ હોય બધાને બોલવાનો હક છે પણ નેગેટિવ નહીં જો મસ્ત તડકો આવે છે કુમળો સવારના 8:30 થયા છે ઓકે તો ચાલો બન્યા રહો બ્લોગમાં આપણે કીધું હતું મેં તમને જ્યારે મને લાગશે કન્ટેન્ટ છે એટલે અઠવાડિયામાં 1 થી 2 વાર બ્લોગ આવશે ને આવશે જ ઓકે બનાવી દેજો ચેનલ નથી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો આપણે મારા બર્થડે સુધીમાં 3 લાખ કરવાના છે બોલ કરું છું થતા નહીં કે એટલે રહેવા દો ને ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો ક્યાં આટો મારી એવા પંચર કરાવવા ગાડી પંચર પડી ગયું તો નહીં હા કાલે પંપથી હવા ભરી કયા ઓલા પંપ લઈ આવ્યા પરેશભાઈ ઓલો પગ વાળો આવે એનથી સાયકલનો હા પછી આ ઓલા મને કેમ ઓલો સોચ્યો પણ કેમ મળ્યો નહીં આપણે એવો લઈ લેવાનો ઇલેક્ટ્રિક પંપ આવે ને આવે જ છે હું તો મંગાવી દઉં હમણાં પંચર કરાવી આવ્યા થઈ ગયું ખીલી હતી ને ક્યાં હતું અહીંયા હતું અહીંયા આગળ નાયરા અને હજી જો શાક સુધારવાનું કામ ચાલુ છે અહીંયા અને આ જો હવારમાં ઘી કેળા ખાંડ ખાઈ જાય ઝાડુ થવાનું છે ને એટલે બધા પ્રેશર નાખે પતલી થઈ ગઈ નહીં થઈ ભાઈ પતલી હવે એવું ટેન્શન શું પતલું થઈ જાડું થઈ એક જિંદગી મળી જાય મોજ કરી લેવાનું પતલી થઈ ગઈ તો આ હું બોલ્યો જ નથી કેવું કરતા નથી પાઉ કેવું હું બોલ્યો જ નથી પતલી હા એ ગઈ વખતે અવતાર કરતા હતા ક્યાં આમ પતલી થઈ ગઈ એમ હા તાર મમ્મી છે હું તો કઈ પતલી ધારી પજાવા થઈ જાય ઘટાડવાના બે બાજુ બોલે છે ને 2-3 કિલો વધી જાય પછી વાંધો નહીં. ચાલો હવે હું નાઈ લો મને બાકી છે હજી તું નાઈ લે પેલા તારે પાણી ગરમ તારે મૂક્યું છે ઘરની કે ચાલુ બધાય કર નાખ ખાલી મેં ભલે તમે એવું હોય તો બધામાં ક્યુટ જ લાગે વિડીયો બંધ કર આવો વખાણ છે ને ક્યારેક જ થતા હોય ને ગર્લ્સ તો આપણે આ છે ને કેપ્ચર તો કરવું પડે આ કેવું કરે બ્લોગ ચાલુ કરે ને તો ઉધી પેલા તૈયાર થાય કેવી લાગુ આમ ચલ તૈયાર કોઈ મેં નહીં કીધું થતું તું બધામાં મને હારી લાગે તમે છે. લોકો કેટલી વાર જોઈ હેર આમ કરતા આમ કરતા અને આને કેટલી વાર જોયો પ્લીઝ કમેન્ટ કરજો પણ હું એવી રીતે ના કહું કે હું હારો ખરાબ લાગુ મને ઈ ટેવ છે એટલે મારા હાથ અડી જાય છે ત્યાં સારા ખરાબની વાત નથી તો અને આદતની બી વાત નથી તો પણ તું લાઈક સેલ્ફ ઓબ્સેસ છે ને अच्छा ठीक है એટલે નહીં. કેમેરામાં 100 વાર વાળ સરખા કર્યા કરે મને ટેવ પડી ગઈ છે એટલે બાકી એવું કઈ છે નહીં ચલો કઈ નહીં હું બી હર થોડા સરખા કરી જ લઉં બરાબર કઈ નહીં પણ કમેન્ટ જરૂર કરજો કે આ એક વ્લોગમાં કેટલી વાર હેર સરખા કરે છે આગળ કમેન્ટ આવી જ છે મને એ બી ખબર છે કમેન્ટ કોઈ ના કરતું Please please ના, કરજો. કોઈ ના કરતું
હું કહું છું ને ના કરતા. મારું માનો પ્લીઝ. જોઈએ કોનું માને. એવું ના કરે, આપણે પાર્શિયાલિટી એવી રીતે વસ્તુમાં ના પડાય. એ લોકોને આપણે સંકટમાં ના મુકાય, એમ ધર્મ સંકટમાં. ધર્મસંકટની વાત જ નથી, મારું જ માને. ભાઈ હવે તમે પ્રૂવ કરી જ દો. કરી દો. કઈ નહીં, અમે લોકો નીકળ્યા છે એક અમારું પાર્સલ લેવા માટે. ફ્લિપકાર્ટમાંથી આની આટલું શૂઝ મંગાવ્યા છે. 4 દિવસથી છે ને આ શેડોફેક્સ 0 થર્ડ બહુ ક્લાસ બેકાર ડિલિવરી છે છે. શેડોફેક્સની. સવારમાં 8 વાગે 9 વાગે એ લોકો મેસેજ કરી દે કે અમે તમારે ત્યાં આવેલા અને ડિલિવરી નહીં થઈ. હવે તમે આયા જ નહીં તો ડિલિવરી ક્યાંથી થાય? એક વારી ગેટ ઉપર નહીં આવ્યો માણસ અને એમ કે અને સીધો મેસેજ આવે રોજ કે અમે આવ્યા હતા. હવે હું ફોન કરું ને તો એમ જ કે ત્યાં ડિલિવરી અવેલેબલ નથી. તો શું કામ ડિલિવરી લ્યો છો? તો ભાઈ ઓર્ડર શું કામ કન્ફર્મ કરો છો? એટલે હવે 15 મિનિટ દૂર છે, ત્યાં હું લેવા જાઉં છું અને હું જો થશે ને તો વિડીયો બનાવી દઈશ એનો સારાવાનો. અને ચલો વાંધો નહીં, ડિલિવરી લાઈક તમે લોકો ત્યાં ના કરતા હો કે વોટ એવર, પણ અમને ઇન્ફોર્મ કરીને એવું તો આપણને કેવું જોઈએ ને કે ભાઈ આ પાર્સલ વસ્તુ તમારે રિફંડ જોઈએ છે કે તમે આઈને લઈ જશો. Cancel કરી દો. કોઈ જાતનું લોકોનો રિસ્પોન્સ નથી, કઈ જ નહીં. બસ ત્યાં પાર્સલ પડી રાખ્યું છે. અમે કેટલા કોલ કર્યા પણ કોઈ રિસ્પોન્સ નહીં. હવે એટલે ફાઇનલી અમે લોકો થોડુંક કીધું કે ભાઈ આવી રીતે આવું છે, આ સર્વિસ આમ છે તેમ છે, એટલે ફાઇનલી કોલ બેક આવ્યો લોકોનો. અમે લોકોએ 10 થી 15 કોલ કર્યા હશે ને આરામથી. નોન સ્ટોપ, ત્યારે માંડ આન્સર કર્યો છે. સો બી કેરફુલ. A few moments later. અહીંયા બને છે દાલ ફ્રાય, જીરા રાઈસ અને લસણ કી ચટણી. શિલ્પા પદ્માણી શું બનાવે છે? દિરાવી શિલ્પાની રસોઈ વિડીયો અહીંયા જ જોઈ લ્યો. આ બ્લોગમાં જ છે આ વિડીયો. દિરાવી શિલ્પાની રસોઈ. બે જોડે રસોઈ બનાવી તો જ અમને મજા આવે, એકલા ન કરો. હા એવું કરે. એટલે સાચું કીધું એમ કહું છું. હવે જો ચટાકેદાર હો. બહુ તીખી ના કરતા. જોજો ભાઈ પ્રોબ્લેમ થાય સવારમાં. આ કેવું રબર નાખ્યો ડાયમંડ વાળું? દેખાડ દે. આ આવું નાખ્યું. એવું જોઈ ગૌઠા માણસ એવું છે. બોલ આ ખુદને ગૌડી કહે છે. ગૌડા માણસ કામ બી ના કરે. આમ થાય એટલું કરવાનું. અને સુંદરલાલ જો અહીંયા મારી હેલ્પ કરે છે. સુંદરલાલ વિડીયો એડિટ કરે છે. તો વિડીયો એડિટ કરું હે ને? હવે જે વિડીયો આવશે તે મેં એડિટ કરેલો છે. હા એટલે નહીં આવી ગયો હશે, ઓલરેડી આવી ગયો હેલો હશે. ઓલરેડી આવી ગયો હશે તો કેવો લાગે તે મને કહેજો કે મેં કેવો એડિટ કર્યો. કયો વિડીયો કર્યો છે? જે ગામડાનો જે નવા વર્ષનો જે વિડીયો છે ને એ જય એડિટ કરેલો છે. એટલે એડિટિંગ કેવું હતું એ કહેજો, તમે લોકો જોઈ લીધો હશે. ઓકે. અને જેમને પણ આ શું કરે છે બોલો, દિરાઈ બોલાવે તને. અને એમને વાસ્તુમાં જવાનું જમવા માટે, એટલે અમારી જોડે નથી જમવાના. ખાશો દાલ ફ્રાય ખાશો? નહીં ખાઓ? રબડી? વાહ ભાઈ વાહ. તો ગાઈઝ જેમને બી હાઉસ ટૂર જોતું હોય કમેન્ટ કરો, એટલે આપણે આજે સાંજે આપણે હાઉસ ટૂર કરી લઈશું. હાઉસ ટૂર વાળી. पहली फुर्सत में निकल. મોટું થાય છે. બોલો. આજનો પ્રોગ્રામ એવો કંઈક વિચારીએ છે. હા. પહેલા તો રોટલા આપણે ગ્રીન ગોટાળાનો પ્રોગ્રામ હતો બરાબર. હા. હવે ગ્રીન ગોટાળો એની સાથે રોટલા મજા નહીં આવે, હા તો આપણે ગ્રીન ગોટાળો જ ચૂલે કરી નાખીએ ઉપર ટેરેસ પર. ચાલે. પરોઠા ને પરોઠા અને ગ્રીન ગોટાળો. વાહ ભાઈ વાહ. અને ઉપર થોડોક મચ્છર પડે એટલે મજા આવે. પાર્કિંગમાં કરવી તે હાલે હો. પાર્કિંગમાં પાર્કિંગમાં ના મજા આવે યાર. પછી ઉપર જે ખુલ્લા આકાશમાં હોય ને મજા આવે. ખાટલો લઈ આવવાનો એવું બધું એમ. પણ લાઈટ ના લીધે થોડા પછી પેલા એ આવે. એ તો હાલે. તો અંદર પગડી તો મજા આવે ને. પાણીપુરી તમે ખાવ છો બધું એવી રીતે આવી રીતે ચાલે. બધું લઈને ચડવું પડે હો. પછી તમારે તો જોઈએ હવે પ્રોગ્રામ સક્સેસ થાય છે નહીં થતો. અત્યારે તો કહે છે કે ધાબે બધું ચૂલામાં કરીએ. ચડાવી દઈશું. પપ્પાને બધાયને કરાવવા લાગવું પડે. પપ્પા કરાવવા લાગશે એ તો લાગશે. બરાબર. બીજું કઈ જોઈએ પછી? કોઈની હેલ્પ જોઈએ પછી? બસ મને શાંતિ બેવા દેવાનો. હાલો. ઇંગ્લિશ એક્સેન્ટમાં બોલે છે. એ કેટલી વાર છે? ભૂખ લાગી. બસ હવે રોટલી જ કરું છું. બે ક્યાંની હું કરો ખબર નથી પડતી. દાલ ફ્રાય ટેસ્ટ કરો. લાલ ભાઈ લેવા વાટ પર લઈને આપે આ રાઈસ છે. કેમ છે? ડીશમાં લેવાય. પણ ડીશ મમ્મી ત્યાં લઈ ગયા હતા. હાલો ઈ બે આ બધું એ બધું મૂકી દે ને ચાવલ ની આમાં આવી દાલ ફ્રાય. પછી આ સાસ બોલ બધ જાવ. લસણની ચટણી. મોઢું પાણી આવી ગયું મમ્મી મારા. અમારે દાળ આપ મને
ચમચીયામાં બધી ઓલી છે કાંટાવાળી. હા તો આપ આ છે. છે, કેવી છે. કેવી કેવી પોક, કેવી પોક. દિરાવી પૂછો ફોક. કટાવાળી टेस्ट करके बताइए कैसी है परफेक्ट જે કઈ ખબર નહીં પડતી અમને. અરે મસ્ત. अप्रूव दिरावी अप्रूव વગર મમ્મીએ કર્યો છે मम्मी अप्रूव એ તો અપ્રૂવ જ છે 20 વર્ષથી मम्मी के अप्रूव करो कि ना करो आज खाવાનું છે ખાવાનું ચલો આપણે બેસી જઈએ બેહી જા કારણ કે મારા મોઢામાં ક્યાંનું પાણી આયા કરે છે ધ્યાન જોવું. અને હું બેસી જાઉં હો મમ્મી હા બેહી જાઓ હાલો રોટલી આવી ગઈ તો બેહી જા. મસ્ત છે ને સંગીતાબેન ફોન આવે તમારે બાય હા બસ બેહી જાઓ. One eternity later. સાંજના 6:45 થઈ ગયા છે અહીંયા જે બેઠા છે બપોરના 2 વાગ્યા 3 વાગ્યાના સુઈ ગયા હતા 6:30 ઉઠ્યા હે ઘરે ઘેન ચડી ગયું હતું ને મોડે. રાત્રે અમે બધા બેઠા હતા 1:30-2 વાગી ગયો અને કારણ કે અમે ત્યાંથી આવેલા બહાર હતા ત્યારે તો પછી પાછા આવીને 2 વાગ્યા પછી અમે પાછા નાસ્તો કરવા ગયા તો એમાં સુવામાં 2:30 વાગ્યા જેવું થઈ ગયું હતું અને અહીંયા જુઓ ચા બને છે અને બીજું મમ્મી બનાવે છે ચવનપ્રાશ ચવનપ્રાશ નથી બનાવતી હવે ચવનપ્રાશ ચવનપ્રાશ જોજો બાજુ પાછળ कुछ भी मतलब कुछ मेल नहीं पड़ेगा तो कुछ भी बोलोगे હા કુછ ભી મને ખબર છે ભાઈ તું તો બહાર ગઈ હતી ને તમે થોડી બહાર પિક્ચર જોવા ગયા હતા અમને મૂકીને જોતા રહેતા મૂવી पिक्चर કોણ જોયું તમે લોકો ગયા હતા ને તમે ત્રણ જોયું તને ખબર તો મને તમે લોકો જોવા ગયા હતા બોલો આ ત્રણેય આધાર કાર્ડ બે એવું છે હતા બેન આજ પણ ગયા હતા 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા હે? આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા ગયેલા ફોટો ચેન્જ થયો આધાર કાર્ડનો એવું છે એનો કેમ થોડોક સારો નો છે સારો જ છે દિરાવીનો તારો મારો પેલો રેડ વાળો છે એ જ છે બે ચોટલી વાળો નહીં 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 લાલ ચોટલી વાળો પહેરી નામ કરે છે ને ઓકે ચોટલી વાળો ચાલો અત્યારે પ્રોગ્રામ ધાબે જે કરવાનો હતો મેં કીધું કે નહીં જ થાય આવી ગયો ધાબે ના થાય કાલે આજે કરવું હતું તમે પ્લાન કેન્સલ કરી નાખો કેન્સલ નહીં કર્યો ચાલ મેં કીધું જ તું કે આ પ્લાન કોઈ દિવસ થશે જ નહીં પોસિબલ જ નથી ખાલી વાતો જ થાય ખાલી વાતોના વડા થાય ખાલી ચા બનાવી તું ચામાં ધ્યાન દે એ જ કરું છું બરાબર પેલું મને ના કે મોઢું ધો ને આમ ધો ને તેમ ધો ને તારું મોઢું ધો ઉઠીને મોડું નહીં તો મોડું જા મોડું તો જા दिरावी इधर ये है तो अभी लगाओ डीगलो निकल जाएगा વાપરું જ છું આપણે જ છે ને હા પણ નહીં એટલે લગાય એટલે નીકળી જશે એમ બહુ નહીં લગાવવાની પિમ્પલ હોય તો જ લગાવવાની બાકી નહીં લગાવવાની હા તે તો એમ જ ને હા બસ એમ બરાબર બધું પૂછી લેવાનું મને મારી પ્રોડક્ટ છે ભાઈ તમને ખબર છે ને એવું છે એવું રાખો આ તો પેલું કે અમે ક્રેડિટ લેતા નથી એટલે ચાલ્યા કરે છે ડીગલોનો ઓનર હું મારી ઓનર તું થઈ ગયું ને એટલે ઇન્ડિરેક્ટલી તારી જ છે ને? એવું નથી ટીકલોને શું ઓનર છું તારી બી છું જો અહીંયા જો ખજૂર બિસ્કિટ બનાવવાની કામગીરી ચાલુ છે આપણે જઈ જાઓ. ભલે એ કરો. 3 જણા બેસી ગયા છે ના પપ્પા જા જઈને બેહાડે છે મને બી કહે છે કે હું બી બેસું ને ચાલશે હવે હાથ બગાડ ના, બેહી જાય. નહીં આ જો ખોટી સામગ્રી બગડી ન કરતા ઈ બેઠા ના પડતા તો. હે આવી રીતે કરવાનું એમ ને અજમો ને જીરું હું કરતી જાઉં છું બેયનું કામ ફિનિશિંગ ફિનિશિંગ આ બે હું ના હું કરું છું જાતે કરશો આ પપ્પા મૂકી દેશે હું નહીં મૂકતી હું લગાઈ બનાવવા દઉં. જઈશ ને અસરનું બનાવવા કામ તો કરો. ખાતો જઈશ વધારે ખાલી વધારે આપણે ખાવાનું કામ કરીશું હે હું તો બનાવતા બધું બેઠો બેઠો ખાતો જઈશ એટલે એને તો ઘટી જાય આમ એને બે આ બનશે ને ત્યાં ચાલુ થઈ ખજૂરી જાય ખાવાનું બિસ્કિટ ખાવાનું ને પછી ખાવા કોક માટે કીધા. અસર્યું કાઢું કે નહીં કોઈ હજી વધારે લગાવું છું લગાય હજી અહીંયા ઘટે અહીંયા ઘટે છે એવું જ હોય આ પતલી લેર બિસ્કિટ ની દાલ હું જાડી કરી તમને કીધું પતલું લે કરવું હોય તો પ્રોપર કરો બાકી નહીં કરવાનું બિસ્કિટ ની દાલ પડી ગઈ જોઈ એ ખજૂર દેખાય જેવી એ ટોપરું આવી જાય બરાબર એ અમુક ટાલિયા બિસ્કિટ હોય એને તો વધારે લગાવ્યું સાજો મારા
ક્યાં છે એમણે તો હાવ ઓછું લગાવ્યું હતું મમ્મીએ. મેં તો તોય વધારે લગાવ્યું છે. જીરાવી વધારે લાગે. એટલે ઉપસેલો બન્યો જો. ઓલો કયો ઓલો ચાટ મસાલા છે મને ખબર પડે છે હસો નહીં દાતું ધીરે હેરાન જો કરું મારું જો કેટલું હેલ્ધી છે. આ બધા જો. ગોલ મોટોળ છે મારા જેવું ઈ ખાય ને એને જાડા. ચવનપ્રાશ હતું ને એમ કે છે. આ ચોમપ્રાસ જેવું જ લાગે જો છે દિરાળી, હે ઘેરે ચવનપ્રાશ બનાવતા કા હા 5 કિલો આમળાનો દાદા બને ઓલા કાંતિ કાનકી દાદા દાદા તમે મૂકો ને અધૂરું. ઈ હું ઈ કરું બનાવ્યું છું. એ મમ્મી માટે મૂકે છે ઈ. સાઈડમાં બનાવી દે. કરો અને ત્યાં કિચનમાં શું ચાલુ છે લોટ બાંધે છે. શેનો લોટ બાંધો છો બિસ્કિટનો અને હું જઈએ ત્યારે પાર્કિંગ જોઈને આવ્યા છે હજી ઈ નીચે સરાસર જૂઠ. ક્યાં સરસ ઈ કે પાર્કિંગ ધોઈને આવ્યા હું જઈ. પાર્કિંગ ના ધોયું હમણાં અરે બતાવી હમણાં બતાવીએ એમાં ચલો એ તો આ અંધારું થઈ ગયું એટલે બાકી એમને દેખાડીએ હમણાં ચકાચક લાઈટ છે બા. મસ્ત કરી નાખ્યું એકદમ જોરદાર. હા ધોવાનું ક્યાં ધોઈ નાખ્યું પતી એ ગયું કે છે ધોઈ નાખ્યું. તમે જ્યારે મૂવી જોવા ગયા હતા ને અમે સુઈ ગયા ત્યારે જતા રહેતા ને એની વાત કરું છું અમે સુઈ ગયા પાઇપ 25-30 ફૂટની હોય તો ધોવાઈ જશે. હા છે પાઇપ અડધી છે પણ છે નળમાં ફિટ નહોતી થતી. ઈનો ટુકડો જોઈએ. ના હવારે કામ મૂકી દઉં, તમે જાઓ. હવે તમારે શૂટ કરવાનું છે ઈ અત્યારનો તમે ભલે શૂટ કરો સવારમાં. ઓકે તો અત્યારે ધોયું પાછું બીજી વાર ધોવો તમે હા તમે હરખું નહીં ધોયું. કઈ નહીં ધોઈ પછી આપણે ખાશું આપણે થાકી કેમ ધોઈને આપણે બેન બિસ્કિટ ખાશું આપણે આ તો નહીં આ તો કોઈ હું જીમ આ- જવાનું હતું. હા કોણ અરે હા ને કે જીમ કરી ગયો આજે મદદ નહીં આ તો છે ને અમે કઈ આવી રીતે કહીએ નહીં કામ કર્યું એમ આ તો હમણાં કોઈક બોલ્યું ને કે છોકરાઓ નહીં કરતા એટલે લે. અમારે કેવું પડ્યું અમારે ખાઈ જા. આ જયું કે છે સખીબેન હવે પાર્કિંગ જોઈ થાકી ગયા એટલે આપણે બિસ્કિટ ખાયો હવે કેવું છે આને હું અડધું ખાઈ પૂછો. કેવું લાગે? કે લે ખાઈ જા. એને આવું કે બિસ્કિટ મૂકે અંદર જામ છે તે આપ્યું સામ લગાવી નાખ્યું. સારું લાગે? એ દિરાવી તું લાવી હતી કીધું શું? ફેવરેટ પપ્પાનું હા, ખાધા ને હમણાં? ખાયા તેને લીધા તમારું બિસ્કિટ મંગાવ્યું હતું પેલું ક્રીમ વાળું. કાંઈ નહીં, આ ભાવશે પાછા બિસ્કિટ હવારે નીકળે. બનાવી દે બધા. શેમાંથી? હાલો ઓહો ચીઝ તો જો આટલું બધું આ બધું જશે ગોટાળામાં આટલું બધું ના બોલો ને, કઈ ને ઓછી ખાવાનું. હે પપ્પા કઈ ને કે ચીઝ બહુ ના લાગતી, અમે લોકો બોલ નહીં આટલું. બહુ ના લાગતી એમ ઓકે નહીં બોલું બસ વ્લોગમાં આવશે જોઈ લેશે કાંઈ તો ચાલશે. ભલે ને આવું ખવાઈ ગયું હશે. ખાઈ જાય પછી ચાલશે. ખવાઈ બી ગયું હશે. પેટમાં પછી અમે પાછા હોઈ જશે હવે ને અરે હવે આજે તો હું ઊંઘતા છે પપ્પા. 2:30 વાગ્યાના ઊંઘતા હતા. 6:30 એને અહીંયા મમ્મી એવું કરતી દિરવ્યા અહીંયા એ રમતી જ નહીં. કેવી રીતે? અચ્છા, હા, મમ્મી રમતા હતા. ઓકે આવી રીતે ચેન્જ થાય મેં કીધું આનું પૂછે. બંધ થઈ ગયું ચાલુ રાખજે ધુમાડો. બસ એક જ એના વચ્ચે આમ ચાલુ થાય ને આમ બંધ થાય. કેમ પણ ચાલુ થયું રમત કરવા માંડે. આ ચાલુ. પણ આ 3 પર કરવું હોય તો એક તો વસ્તુ દબાવવાનું એમ? પડી જશે. આમ આ ત્રણ પર આમ કરો જો આ થયું આ બે આ એક એ તો મને ખબર પડે દેખાય છે મને આવી ગયું પછી હું પૂછું હમણાં આમ કેવી રીતે 3 પર થાય એમ આમ કરે બંધ થાય ઓકે ત્રણ પર ના હા 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 ગરમ ગરમ જો વાહ ધીરાઈ વાહ આ છે અમારી ગોટાળો સ્પેશિયાલિસ્ટ જલ્દી એ લારી ચાલુ કરવાની છે ગ્રીન ગોટાળાની દિરાવી ગ્રીન ગોટાળા બધા અમારા લારીએ જરૂર ને જરૂર ખાવા આવજો શું થયું અહીંયા મસ્ત મેચ ચાલુ છે જયસ્વાલે ફર્સ્ટ સેન્ચુરી મારી છે વન ડે ઓડીઆઈમાં અને કોહલી આપણે રમે છે કિંગ કોહલી કોહલી રમે છે એટલે મેચ જોઉં છું બાકી કોહલી રોહિત શર્મા ના આવે ને તો મેચ જોવા ના આવે ઓલા ઓ લોકો કરવા આવ્યો જો તું બાકી હતો? લાઈ છે ઓકે શું નાખ્યું પનીર. આ તો ચીઝ છે ઓહ અને આ જો એને શાંતિ બેવું ગમતું જ નહીં કામ જ કરી અને ચીઝ જ ભાવે છે એમ? બસ ને કામ લાગશે ને એટલે જઈને કે મશીન ફેરવી દે એમ કરે. હા આજે કલાક ફેરવું છે કલાક ફેરવું ને બહુ બધું કર્યું કલાક ઓલી ઉપર ફેરવું ને તે આ જો આ કફ ઉતરે એ
પછી વફલ ખાઈ ત્યારે કફ નથી દેખાતો અહીંયા પાછો ફરતો એ વફલ લવર તોડી કાઢે તું ભાઈ તું ડિસ્ટર્બ કરે જા અહીંયાથી પછી તો હાવણી મારે જ નતા આવી તને ખબર છે દાઈજી કેવી રીતે અને આ જો મેચ જોવે છે બંને શું લાગે કોણ જીતશે આફ્રિકા કે ઇન્ડિયા જીત ઇઝીલી ઇન્ડિયા જીતવાનું છે આ સાઉથ આફ્રિકાનો પેલો કોચ બોલ્યો હતો ને એને સીધો લાફો મારવાનો હે ને ગ્લોવલ બોલેલો હા. ઇન્ડિયા વાળા બતાવી દીધું આ આ કિંગ કોહલી છે જયસ્વાલે દેખાડી દીધું જોઈ લ્યો આઠ સાખાત હાલ ક્યાં બોલી એ દેખાડ તો બપોર તો જવાનું કે છે દેખાડ કઈ કાલ કરવાનું તો. ક્યાં બોલી દેખાડ થોડ પછી દેખાશે હમણાં નહીં ચચરા નહીં છે દેખાડ હમણાં ચચરા છે હમણાં નહીં દેખાય આટલું ચીઝ બચ્યું છે તો ગાઈઝ બધા બેઠા હતા હવે મસ્ત ઊભા થયા જઈશું સુવા આ જો વજન તો બહુ છે હે ને એકદમ તો ઉચકી જ નહીં શકે. બધા ઊંઘ આવે છે ચાલો તો આપણે આ સાથે આજનો વ્લોગ આપણે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર બધા બકાસ નખાય છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બધા ઊંઘવા છે ચાલો બાય એને ઊંઘ આવે ને. હવે ઊંઘ આવે ને.